જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ। મારો અવાજ થોડોક બેસી ગયો છે ને તો થોડોક અલગ આવતો હશે, તો કાંઈ નહીં, ચાલશે। તો જો મારો ભાઈ છે ને એના ફ્રેન્ડે નવી કાર લીધી છે, ગઈકાલે લીધી હતી, તો પછી આજે છે ને અહીંયા લઈને આવ્યો તો અમારા ઘરે। તો પછી જો મારા ભાભીએ છે ને એમાં ચાંદલાને એવું કર્યું ને, જો એ રેડ કલરનું ટી શર્ટ પહેર્યું ને એ, પછી મારા મમ્મી એને હાથમાં શગુન આપી દીધું ને પછી જો બપોરનો ટાઈમ થઈ ગયો હતો ને તો પછી બધાને જમવા બેસાડી દીધા હતા ને પછી મેં ચોકલેટ લીધી હતી ને તો આ બધાને મેં આપી દીધી। જો ઓલી કેવી આંચકીને લઈ ગયા ને પછી જો અમે ટેરેસ ઉપર બેઠા હતા અને બહુ આમ જોરદારનો પવન આવતો તો બદામ જો આખી હલ હલ કરતી હતી। અને ટેરેસ ઉપર છે ને મારા એક ભાભીએ જો ફુદીનો વાવ્યો છે, આખા કેરેટમાં ફેલાઈ ગયો। અને પછી જો આમાં રીંગણ છે ને આમાં આઈ થિંક એને ટમેટી વાવી હતી આમાં, અને પછી આમાં છે ને મરચી વાવેલી છે, જો નાની નાની હજી તો છે, મરચું છે, મરચું અને કોથમીર ને એવું વાવેલું હતું। અને પછી જો આ લોકો અહીંયા મસ્ત બેઠા, હું બેઠી જ હતી। પછી મારો ભત્રીજો જો હજી જાગ્યો છે ને તો મૂડમાં જ નથી, બોલાવ્યો ને તો સામું જ ન જોયું। અને પછી હું બહાર આવીને તો જો આવી ગઈ। અને પછી જો મારે મેરેજમાં જવાનું હતું ને તો હું રેડી થતી હતી, જો ડ્રેસ પહેરી લીધો છે અને માથું ઓળી લીધું છે અને હવે થોડુંક લિપસ્ટિક ને એવું કરવાનું છે ને તો જો આપણે લિપસ્ટિકને લગાડી દીધું, ચાંદલો કરી લીધો, આપણે થઈ ગયા રેડી। કેવી લાગુ છું કમેન્ટમાં કહેજો। આપણે પહેરી છે કુર્તી, પેરવાળી પહેરી લીધી છે। હજી જો હું પહોંચી ગઈ હતી ને જો રેડી થઈ ગઈ છે, હવે ખાલી એનું મોડિયા ચૂંદડી હોય ને એ પહેરવાની હતી, તો એ બંને બહેનોના મેરેજ છે, જો એકને પહેરાવાઈ ગઈ છે અને એકને પહેરે છે ને એવું બધું। અને પછી જો એના ભાઈઓ એને લઈને મંડપમાં જાય છે, આવી રીતે શું કહેવાય ઓલું માથે રાખીને, ને પછી એના દીદી, એના જીજુ અને એના દાદા એને કન્યાદાન દેવા બેઠા છે, અને એના પપ્પા અને એના મમ્મી છે ને એની મોટી બહેનને કન્યાદાન દેવા બેઠા। તો જો એની કન્યાદાનની વિધિ શરૂ હતી અને આ બાજુ છે ને એના દીદી જીજુ એનાથી મોટા હતા એટલે એ લોકો કન્યાદાન દેવા બેઠા હતા ને એમ, અને પછી એના દાદાએ કે એની જોડે બેઠેલા હતા। અને પછી હું બેસી ગઈ હતી જમવા, થોડું ઘણું આપણે જમી લીધું, પેટનો ખાડો પૂરી લીધો, તો તમે ચલો જમવા। પછી આવી ગઈ હેમાંશી, મારી ભત્રીજી છે, અને જો આ છે ને એ એના મામાની છોકરી છે, જે મને નહોતી ઓળખતી પણ તોય મારી જોડે આવી ગઈ રમવા। મેં એને તેડીને રમતી હતી, બહુ ડાઈ છોકરી હતી, હસતી નહોતી કેમ કે થોડીક તબિયત ખરાબ હતી। પછી જો આપણે નીકળી ગયા હતા ઘરે જવા, ને આજે તો છે ને હિરાંશીબેન ગાડી ચલાવતા હતા, એ ગાડી શીખી ગઈ ને તે દિવસની એ જ નકર મારે ચલાવવી પડતી, મારે એટલી શાંતિ થઈ ગઈ છે। તો ચલો મારો આજનો લુક કંઈક આવો હતો, લાઈક શેર સબસ્ક્રાઈબ, બાય।